રાજકોટના સરદાર મથકમાં માનવતાને લાંછન લગાવતી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે। પડોશમાં જ રહેતા 60 વર્ષમાં દેવા લગરા અજાગિયા નામના વૃદ્ધે 10 વર્ષની માસૂમ બાળકીને નિશાન બનાવી અને નરાધમે બાળકીને માત્ર 10 રૂપિયાની નોટની લાલચ આપી પોતાની હવસનો શિકાર બનાવ્યો। દુષ્કર્મ કરવાનો પ્રયાસ પણ કર્યો। જ્યારે માસૂમ બાળકીએ પ્રતિકાર કરીને રડવાનું શરૂ કર્યું ત્યારે આ પાપી વૃદ્ધે તેનું મોઢું દબાવી દઈ અત્યાચાર ગુજાર્યો। ડરી ગયેલી બાળકીએ હિંમત ભેગી કરી અને પોતાની માતાને સમગ્ર ઘટના જણાવી। પરિવાર સ્તબ્ધ થઈ ગયો અને પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ દેવા અજાગિયાની ધરપકડ કરી લીધી છે અને હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદાનું ભાન કરાવવા માટે તપાસ તેજ કરી છે। ગઈ તારીખ 1/5/2026 રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના સરદાર ગામ છે ત્યાં મજૂરી કામ કરતા આરોપી છે દેવાભાઈ, એને 10 વર્ષની એક બાળકી છે, એ પણ ગરીબ પરિવારની છે। એના સાથે 10 રૂપિયા આપીને એને વાડામાં લઈ ગયા અને શારીરિક અડપલા કર્યા, છાતી પર હાથ ફેરવ્યો ને એ રીતે ખરાબ કૃત્ય કરેલ છે। જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS 75/2/76 તેમજ પોક્સો એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ PIC કરી રહ્યા છે। સર, માતાને કઈ રીતના ખબર પડી? માતાને એને બાળકી મારફતે ખબર પડી, એમની બેનપણી છે એના મારફતે ખબર પડી એવી ધ્યાન પર આવે છે વાત। સર, આ બાળકીને કઈ લાલચ આપવામાં આવી હતી? હા, એને 10 રૂપિયાની લાલચ આપીને એને સાઈડ પર લઈ